મિત્રો, જે ઠાકોર સમાજનું બંધારણ આજે 4 જાન્યુઆરી 2026 જે અમલમાં આવ્યું, એના માટે દિયોદર તાલુકાના ઓગળથળી ગામ એટલે ઓગળજી મહારાજનું ધામ એ જ જગ્યા શાના માટે પસંદ કરવામાં આવી, કેમ બીજી કોઈ જગ્યા ના પસંદ કરવામાં આવી? અને દિયોદર તાલુકાનું જે ઓગળથળી ગામ છે, જે ઓગળજી મહારાજનું ધામ છે અત્યારે, તો એ સ્થળની પસંદગી કેમ કરવામાં આવી? એવું શું ઠાકોર સમાજનો ઇતિહાસ જોડાયેલો છે ઓગળથળી ગામની પાવન ધરતી પર? ઓગળજી મહારાજની સાથે શું ઇતિહાસ છે સમાજનો, અને આ જગ્યાની કેમ પસંદગી કરવા માટે આવી? એના પાછળ શું રહસ્યમય કહાની છે અને કેવો જૂનો ઇતિહાસ ઠાકોર સમાજનો આ સ્થળ પર જોડાયેલો છે, અને કેવું જબરજસ્ત પોતાનું બંધારણ અત્યારે જે ઠાકોર સમાજ નક્કી કર્યું છે આજે 4 જાન્યુઆરી 2026 અને જે 16 મુદ્દાનું ઠાકોર સમાજનું એક જબરજસ્ત બંધારણ છે, સમાજને સારી રીતે ઉપયોગી થાય અને નાનું અને મોટા દરેક માણસને સાથમાં લઈને ચાલે એવું એક સમાજે જબરજસ્ત આજે બંધારણ બનાવ્યું છે દરેકે મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર. તો એક સારું એવું બંધારણ છે મિત્રો, દરેકે અમલ કરવાનું અને દરેક મિત્રએ ગામ અને સમાજની અંદર પોતાના કુટુંબમાં સૌથી વધુથી વધુ અમલમાં મુકાવો અને સારી રીતે સમાજ આગળ વધે. અને મિત્રો, આ સ્થળનો શું ઇતિહાસ છે એના માટે જો પેલા ગેનીબેન કે છે એમનું પ્રવચન તમે સાંભળી લો. આજે આ ઓગળજીની પવિત્ર ભૂમિ ઉપર બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ એમ કુલ મળીને 27 તાલુકાના ઠાકોર સમાજનું બંધારણ આજે આપણે સામાજિક રીતે મૂકી રહ્યા છીએ. ત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ સ્ટેજ પર બિરાજમાન રાજકીય આગેવાનો, મહાનુભાવો, સંતગણ, સમસ્ત ઉત્તર ગુજરાતમાંથી પધારેલા ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ, આપ સૌ વડીલો, યુવાન ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારામ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવતાઓના આશીર્વાદ થકી સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતિથી તેમજ જિલ્લાના ઠાકોર સમાજની પરવાનગી બંધારણની કોપી આપણી સમક્ષ મૂકી રહી છું. સૌપ્રથમ બંધારણ 1998માં આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ 27 વર્ષ પહેલા બંધારણ કર્યું હતું. એ બંધારણ તારીખ 1/2008 રોજ અમલમાં આવ્યું. એના પછી 1998માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને સદારામ બાપુના અધ્યક્ષસ્થાને 60 સમૂહ લગ્નની શરૂઆત થઈ. અને આ સમૂહ લગ્ન સાઈડમાં એ મોટા ભાગે તમામ જે યુવાન હોય, યુવતી હોય, દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા હતા. ઓગળ મહારાજની પાવન ધરા દિયોદરની શા માટે પસંદ કરવામાં આવી બંધારણને અમલમાં લાવવા માટે? તો મિત્રો, તમે ગેનીબેનના પ્રવચનમાં સાંભળ્યું કે ઠાકોર સમાજનું બંધારણ સૌ પ્રથમ 1998માં બન્યું હતું. આ જગ્યા પર જ ઓગળથળીની પાવન ધરા પર જ સ્વર્ગીય ભાવસિંહજી ડાયાજી ઠાકોરજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનું બંધારણ મિત્રો પહેલાં બની ચૂક્યું હતું. અને એ 27 વર્ષ પહેલાં બન્યું હતું. અને આ જ ધરતી પરથી અમલમાં લાવવા માટેના પ્રયત્નો કરાયા હતા અને આ જ જગ્યા પરથી બંધારણ બન્યું હતું. મિત્રો, આવ્યું હતું 1/1/2008ના રોજ અમલમાં મૂકવામાં પણ એ બંધારણ આવ્યું હતું. પણ એ બંધારણ લાંબા સમય સુધી ના ચાલવાનું કારણ એક એ બી હતું કે વર્ષો વર્ષ તમારે એ બંધારણની અંદર વધારા સુધારા બી કરવાના હોય છે મિત્રો. અને જેમ સમયનું પરિવર્તન માગ હોય એ પ્રમાણે બધું પરિવર્તન કરવાનું હોય છે. પણ એ વસ્તુ મિત્રો કોઈ કરી ના હતી અને એના કારણે એ બંધારણ લાંબા સમય સુધી ચાલ્યું નહીં. અને
અને સૌ પ્રથમ ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબ અને સદારામ બાપાના અધ્યક્ષ સ્થાને જે દેવુદર વિસ્તારમાં આના પહેલાં થઈ ચૂક્યા છે, જે 60 દીકરીઓના સમૂહ લગ્નો હતા, જે આ જ દેવુદરની અંદર થયા હતા. એટલા માટે પણ મિત્રો આ જગ્યાની પસંદગી કરવામાં આવી હતી અને સમૂહ લગ્નમાં મોટા ભાગની દરેક દીકરીઓ ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ અને જેના સૌ 60 દીકરીઓના સમૂહ લગ્ન અહીંયા કરાવવામાં આવ્યા હતા. એના માટે કરીને મિત્રો આ જગ્યાની ઠાકોર સમાજે પાછી ફરીવાર પસંદગી કરી અને પોતાનું બંધારણ અમલમાં લાવવા માટે ઓગડતળી એટલે કે ઓગળજી મહારાજની જગ્યા આ જ જગ્યા પરથી અમલમાં મૂકવા માટેનું આજે જગ્યા પસંદ કરી હતી. તો જય સદારામ બાપા, જય ઓગળજી મહારાજ, જય માતાજી.